તો મિત્રો, આ છોકરો તળાવમાં નાહવા પડ્યો હોય છે ત્યારે એક જૂના જમાનાનું માટલું તરતું તરતું આવે છે. ત્યારે આ છોકરો લઈને દોડતો દોડતો આ ડોહા જોડે આવે છે. ત્યારે આ ડોહો બતાવે છે ડોહાને. ત્યારે આ ડોહો કહે છે કે આ માટલામાં નક્કી જૂના જમાનાનું લાગે છે અને આ નક્કી આમાં ખજાનો ભરેલો છે. તેથી તું આને જલ્દીથી સંતાડી દે, નકર આ શેઠ આવશે તો આપણા જોડે ઝૂંટાઈ લેશે. અને એટલામાં તો શેઠ આવી જાય છે કે આ માટલામાં શું છે એમ કહીને પછી લાવો, આ માટલું બધું સાંભળી ગયો છું. ત્યારે પેલો ડોહો કહે છે કે આ માટલામાં તો કશું નથી, આ તો હું ઘરેથી પાણી પીવા માટે લાવ્યો હતો. ત્યારે પેલો શેઠ આવીને ધક્કો મારીને લઈ લે છે કે તું ડોહો થઈને મને જ સમજાવે છે એમ કહીને પછી આ માટલું લઈને જતો રહે છે. ત્યારે આ છોકરો માટલું ફરીથી ઝૂંટાઈને જતો રહે છે અને ભેંસોના તબેલામાં હંતાડવાની કોશિશ કરતો હોય છે. ત્યારે પેલો શેઠ ફરીથી આવીને ઝૂંટાઈ જાય છે. પણ આ માટલાઓ ખોલતો હોય છે અને પછી આ માટલામાંથી નીકળ્યું એ તો જોવા જેવી થઈ. પણ પહેલાં મહાદેવના ફોટાને જોઈને તમે આ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમારા ઘેર દુઃખ નહીં આવે.